નમસ્કાર. ભાજપને લઈને ભયંકર ડખો. કલોલના પૂર્વ એમએલએ બળદેવજી ઠાકોરનું ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો એમને ચિઠ્ઠી આપી જાય છે અને એમને કહે છે કે આ બોલો ને અમારાથી બોલાતું નથી. તેમણે કહ્યું કે 10 ભાજપવાળા અમારે ત્યાં આવે, કહે લેજો ને આ ચિઠ્ઠી, અમારાથી બોલાતું નથી. તેમણે વધુમાં કહ્યું કે આજ સુધી તમારા મતોથી ચૂંટાયેલા ભાજપના વ્યક્તિઓએ સમાજની વાત નથી કરી અને અમે તો 17 જ છીએ, તમે 156 છો, હવે કરો કંઈક. ઠાકોર સમાજના કુરિવાજોના નાબૂદ કરવા માટે આ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયું હતું, જેમાં પૂર્વ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, અમિત ચાવડા અને ચાણસ્માના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજને શિક્ષિત બનાવવા અપીલ કરાઈ હતી. ઠાકોર સમાજ વ્યસન મુક્ત બને અને કુરિવાજો નાબૂદ કરવા અપીલ કરાઈ હતી. બળદેવજી ઠાકોરે કહ્યું કે ભાજપના ધારાસભ્યો ચૂંટાઈ આવે છે પણ વિધાનસભામાં અમુક પ્રશ્નો બોલી શકતા નથી. ભાજપવાળા બોલી શકતા નથી તો શું કરવા તમે ચૂંટો છો? વધુમાં ઉમેર્યું હતું કે આજ દિન સુધી તમારા મતોથી ચૂંટાયેલા ભાજપના કોઈ માણસ સમાજે માટે વાત કરી નથી. ધન્યવાદ. જય હિન્દ.